ચલો કરો. છેલ્લે જે કર્યું હતું છેલ્લા અધ્યાયમાં મને એમ સમજાયું કે જે આપે છેલ્લા વિષયમાં એક જૈનનો વાદ અને એક પશ્ચિમનો વાદ, બે વાદ સમજાવ્યા હતા. જે આ પુસ્તક એ હમણાં આ વિષયમાં નથી આવ્યા. તો એનામાં આપે એમ સમજાવ્યું હતું કે જે જૈનોનો જે વાત છે એમાં જે જૈન ચિંતનમાં કે એ જયારે બુદ્ધ ભગવાન પ્રકટ થયા હતા ત્યારે મહાવીર સ્વામીનો પણ પ્રાકટ્ય ત્યારે જ પ્રાકટ્ય થયો હતો. તો એમણે એક અનેકાંતવાદ તે નામની પુસ્તક લખી હતી. તો એના અંદર એવો સિદ્ધાંત છે કે વસ્તુતઃ જે કોઈ પદાર્થ છે તે એક અનેકાંત છે. એટલે કે અનેકાંત એટલે કે આવું પણ ને મલ્ટિપલ ડાયમેન્શનલ. અનેકાંતનો મતલબ થાય છે મલ્ટિપલ ડાયમેન્શનલ એટલે બહુ પરિણામ વાળું. તો જે અનેકાંતમાં સતભંગી છે. તો એને આપણે એમ સમજાય છે કે પેલો સ્યાદસી એટલે કે સત કાર્ય કારણ સ્યાદ છે. કારણ સત કાર્ય અને કારણ બંને સત છે. પછી બીજો છે સ્યાદનાસ્તિ એટલે કે કાર્ય અને કારણ અસત છે. ત્રીજો સ્યાદ અસી અને કાર્યકારણ સાથે કોઈ સંબંધ નથી. આ વાતને સમજી લે. આપણે એ વાત જોઈ હતી કે ગૌડપાદાચાર્યે સૌથી પહેલા એ વાત કહી કે બ્રહ્મ જે છે એ અજાત છે, અજન્મા છે. અજન્મા છે એનો મતલબ એ અનાદિકાલથી એનું અસ્તિત્વ છે. તો બ્રહ્મ અનાદિ છે. અનાદિ હોવાને કારણે એનો જન્મ થતો નથી. એટલે બ્રહ્મના વિષયમાં એ કોઈનું કાર્ય નથી, એ વાત ગૌડપાદાચાર્ય કહેવા માંગતા હતા. કેમ કે જો એ કોઈકનું, એટલે એને જો તમે એમ કહો કાર્યકારણના ચેઇનમાં કે જગત બ્રહ્મનું પરિણામ છે, તો તે સ્થિતિમાં બ્રહ્મ છે એ કોનું પરિણામ છે એવો પ્રશ્ન કોઈ પૂછી શકે. હવે જો બ્રહ્મ પણ કોઈથી પેદા થતું હોય એવું તત્વ હોય તો એનું બ્રહ્મત્વ રહેતું જ નથી, એનું મહત્વ ખતમ થઈ જાય. એટલે બ્રહ્મનો જન્મ નથી થતો, એ અજાત છે. એટલે જેનો જન્મ નથી તેવો છે એવું એમને સમજાવવાનો પ્રયાસ કર્યો. એટલે પ્રશ્ન એ થયો કે આપણે જે જગતનો અનુભવ કરીએ છીએ એમાં દરેક વસ્તુ કોઈને કોઈનાથી જન્મે છે એવું આપણે જોઈએ છીએ. તો તે સ્થિતિમાં એવી તો કોઈ વસ્તુ છે જ નહીં કે જે અજાત હોય. તો કોઈ વસ્તુ જન્મરહિત હોઈ જ કેવી રીતે શકે, આવો કોઈ પ્રશ્ન ઉભો કરે. તો હવે તમે જ્યારે એક વાતને, કોઈ એક સિદ્ધાંતને જડતાથી તમે પકડી લીધું હોય અથવા માની લીધું હોય કે ના આમ જ હોય, તો પછી તમારે એના પ્રમાણે બીજા બધા સિદ્ધાંતો બનાવવા પડે. જેમ બચ્ચા ઉપર કોઈ વખતે
કંઈ ઘરમાં કંઈ તૂટફૂટ થઈ હોય અને બચ્ચા ઉપર કોઈ વ્યક્તિ આક્ષેપ કરે અને બચ્ચો એમ કે ના મેં નથી કર્યું. હવે હજી તો એ નક્કી નથી થયું કે કોણે કર્યું છે, પણ બચ્ચાએ પોતાના તરફથી એમ ખુલાસો આપ્યો કે મેં નથી કર્યું. તો આક્ષેપ કરનાર એમ કે તારા સિવાય કોઈ અહીંયા હતું જ નહીં. તો આપોઆપ તો કંઈ થાય નહીં ને. તો તે નથી કર્યું એ કેમ માની શકાય? હવે પ્રશ્ન તો ઊભો થઈ ગયો. હવે બચ્ચાને પોતાનો પક્ષ સિદ્ધ કરવો પડશે કે મારા સિવાય કોઈ ખરેખર અહીંયા હતું નહીં, અને માની લો કે કોઈ કાચની વસ્તુ તૂટી ગઈ, તો મેં નથી કર્યું એ સાબિત કરવા માટે એને શું કહેવું પડે કે આપોઆપ પડી ગઈ એમ કહેશે તો કોઈ માનશે નહીં, કેમ કે એવી તો એ વસ્તુ નથી કે જે આપોઆપ પડે. તો એ શું કહેશે કે ના મેં નથી કર્યું, પણ પવન આવ્યું અને વસ્તુ પડી ગઈ. હવે જો આ કારણ એણે આપ્યું એ કેના માટે આપ્યું કે મેં નથી કર્યું એ પ્રૂવ કરવા માટે. હવે એને કહી તો દીધું કે પવન આવ્યું એનાથી આ પડી ગયું હશે, મને ખબર નથી, મેં નથી ફેંક્યું. તો આક્ષેપ કરતા એમ કહેશે કે પવન ક્યાંથી આવ્યો, બારી દરવાજા તો બંધ છે. માનો કે એસી રૂમ છે ને બધું જ બહારથી કોઈ પવન આવે કે અંદરનો પવન બહાર જાય એવું વ્યવસ્થા જ નથી. તો ફસાઈ ગયું બાળક. તો એણે કીધું કે ના, તો પછી કદાચ ધરતીકંપ આવ્યો હશે. પવનથી ન પડ્યો હોય તો ધરતીકંપથી પડી જાય કોઈ વસ્તુ ધ્રુજે એટલે. તો ધરતીકંપ ખાલી એ રૂમમાં જ આવ્યો જ્યાં બાળક હતો અને ગ્લાસ તૂટ્યો એ? તો જે વ્યક્તિ બીજા રૂમમાં હતી, જે તૂટવાના અવાજથી દોડીને આવી, એણે કીધું અમારે ત્યાં તો કંઈ એવું અમે અનુભવ્યું નથી કે કંઈ હલ્યું હોય. તો હવે આ જે બીજું જે કારણ છે એ પણ ખોટું સાબિત થયું. એણે બીજા 4 જણાને પૂછી લીધું કે શું ખરેખર ધરતીકંપ આવ્યો હતો? તો બધાએ ના પાડી. હવે બચ્ચો છે ફરીથી ફસાઈ ગયો. પણ એને એ મક્કમ છે એમ, રાતેશ જેવો, કે એની વાત છે ખોટી હોય જ નહીં. તો હવે કોઈ કારણ તો આપવું પડશે ને ગ્લાસના પડવાનું, તૂટવાનું. તો શું કહેશે કે ઉપરના ફ્લોરમાં કોઈ કૂદ્યું, ધમ અવાજ આવ્યો અને એનાથી જે વાઇબ્રેશન આવ્યા એનાથી આ પડી ગયું હશે. તો આક્ષેપ કરનારા છે એ કે ચાલ આપણે પૂછી લઈએ શું થયું છે. એ લોકો ઉપર ગયા તો ઉપર તો લોક હતો બહારથી, અને ખબર પડી કે ઉપર રહેવાવાળા છે એ લોકો તો કાશી વિશ્વનાથ ફરવા ગયા છે. એ લોકોએ આવીને કીધું કે ઉપરવાળા તો બધા ફરવા ગયા છે, કોઈ છે જ નહીં ઉપર. તો દબ અવાજ કેવી રીતે આવે? પાછો ફસાઈ ગયો. હવે વાત એવી છે કે તમે એક વખત કોઈક એક સિદ્ધાંતને તમારી જેવી પણ બુદ્ધિ છે તે બુદ્ધિથી તમે એને નક્કી કરી લીધું છે કે આ આવું હોય, પછી એના ઉપર જેટલા પણ પ્રશ્નો ઊભા થાય એ બધા પ્રશ્નને તમે સિદ્ધાંતને અનુકૂળ ઉત્તર આપો અથવા શોધી કાઢો.
તો ગૌડપાદાચાર્યને જ્યારે એમ પૂછ્યું કે એવી કોઈ વસ્તુ હોતી જ નથી કે જે અજાત હોય, તમે એવું ક્યારે અનુભવ કર્યું છે આ જગત સૃષ્ટિમાં ક્યાંય પણ કે કોઈ વસ્તુ પેદા ન થતી હોય કે નષ્ટ ન થતી હોય? આપણે ત્યાં એમ કોઈની પ્રશંસા માટે કે એને અભિનંદન આપવા માટે એમ કહેવામાં આવે છે કે જ્યાં સુધી સૂરજ અને ચંદ્રમા રહે ત્યાં સુધી તમે જીવો, કે તમારી યશ કીર્તિ ફેલાતી રહે, યાવત ચંદ્ર દિવા કરો. તો કહેનાર છે એ એવું માની રહ્યો છે કે ચંદ્ર અને સૂર્ય કદી પણ નષ્ટ નથી થવાના. પણ આપણે એ વાત જાણીએ છીએ કે ચંદ્ર સૂર્ય એવી વસ્તુ નથી કે નષ્ટ નથી થવાના. એ જુદી વાત છે કે આપણા કરતા લાંબુ જીવ છે, પણ એક દિવસ પૃથ્વી છે એ ચંદ્રમામાં આવી જશે અને પૃથ્વી ચંદ્રમા સહિત સૂર્યમાં જતી રહેશે. એ તો થવાનું જ છે. તો આપણે માની લીધું એનાથી જગત સત્તા છે એ એવી થતી નથી. એવી રીતે તમે કોઈક વસ્તુને માની લો કે આનો જન્મ થતો જ નથી, તો એવી વસ્તુ ક્યાંય પણ અસ્તિત્વમાં નથી કે જેનો જન્મ ન થતો હોય કે જેનો નાશ ન થતો હોય. તો ગૌડપાદાચાર્ય ફરી પાછો એનો કંઈ જવાબ આપવો પડશે, કેમ કે એમણે તો નક્કી કરી રાખ્યું છે કે બ્રહ્મ અજાત છે. તો હવે બ્રહ્મ અજાત છે અને જે ઉદાહરણો મળે છે, જે વસ્તુ આપણે અસ્તિત્વવાન વસ્તુ છે એના સંબંધમાં, એ બધા જન્મથી જ વસ્તુના ઉદાહરણ આપણી પાસે છે. અજન્મા વસ્તુના કોઈ ઉદાહરણ તો છે નહીં. તો હવે શું કરવું કે જેનાથી બ્રહ્મ અજન્મા સાબિત થઈ શકે? તો ગૌડપાદાચાર્ય બીજો ઉપાય કર્યો. તમે આપણી સાથે એવું થાય ને કે જે લોકો દાઢી કરતા હોય એ લોકોને તમે જુઓ, મૂછ કરાવતા હોય ને એક બાજુ મૂછ કરે તો થોડીક વધારે કપાઈ જાય તો પછી બીજી બાજુ વધારે કાપવી પડે. એમ કરીને એને લેવલ બેસાડવું પડે. કપડું સીવનારા છે, શર્ટ ને એવું બધું સીવે, એક બાજુ કાપે, વધારે કપાઈ જાય તો પછી બીજી બાજુ કાપવું પડે. પછી લૂઝની જગ્યાએ ટાઈટ શર્ટ થઈ જાય. જે થાય તે પણ એક સરખું માપ તો કરવું જ પડે ને. તો ગૌડપાદાચાર્ય એમ કીધું કે એ તો તમે સમજતા નથી કે તમે વસ્તુ સત્તા એક જ પ્રકારની હોય છે એવું તમે સમજી બેઠા છો, એટલે તમને એમ લાગે છે. પણ વસ્તુ સત્તા એક પ્રકારની હોતી નથી, ત્રણ પ્રકારની હોય છે. કોઈક વસ્તુ પરમાર્થતઃ સત હોય છે, કોઈક વસ્તુ વ્યવહારતઃ સત હોય છે, કોઈક વસ્તુ પ્રાતિભાષિક પ્રતિભાસ માત્ર હોય છે. એટલે ખાવેલ એપિયરન્સ જ હોય છે. જેમ વાંદરાની પૂંછડી વાંકી પાણીમાં દેખાય તેમ, કે રેલના પાટા ભેગા થતા દેખાય એમ. તો કેટલીક વસ્તુ એપિયરન્સમાં જ હોય છે, બાહ્ય જગતમાં એનું અસ્તિત્વ હોતું નથી. કેટલીક વસ્તુ બાહ્ય જગતમાં ટેમ્પરરી આપણને અનુભવાય છે, એનું અસ્તિત્વ ટેમ્પરરી હોય છે. અને કેટલીક વસ્તુ એવી છે કે જે સનાતન હોય છે, અનાદિ અનંત. તો જે વસ્તુ અનાદિ અનંત છે એ અજાત હોય છે, અને જે વ્યવહારમાં છે એ વસ્તુ ઉત્પત્તિ સ્થિતિ અને લય એનું થયા કરે છે. આપણે મહાપ્રભુજીના મતના અનુસાર એ વાતને કેવું હોય તો આપણને એમ કહીએ, એટલે ગૌડપાદાચાર્ય આપણને એમ સમજાવી શકે કે જેમ તમે સંસાર તમે જેને કહો છો, એ સંસારનું જગતમાં કોઈ અસ્તિત્વ નથી, એ તમારા ભેજાની ઉપજ છે.
સંસાર એટલે અહંતા મમતાત્મક સંસાર, અથવા આ સારું, આ ખરાબ, આ મારું, આ તમારું. તો એ મનુષ્ય પોતે અવિદ્યાને કારણે, માયાને કારણે ભ્રમિત થઈને જે બ્રહ્માત્મક જગત છે એમાં આ બધું વિચારી લીધું છે. વસ્તુતઃ જેના સંબંધમાં વિચાર્યું છે એ વિષયરૂપ જે જગત છે એ તો બ્રહ્મ જ છે. જે કંઈ પણ સત્તા છે એ બ્રહ્મની જ સત્તા છે. જેવી રીતે સ્કૂલની બેન્ચ કે સ્કૂલની બેન્ચના જે પણ સ્થાન, એમાં આ ઋષિની બેન્ચ કે આ રાશેષની બેન્ચ કે આ ભક્તિ કે અક્ષિતાની બેન્ચ એવું કોઈ જગ્યાએ છે જ નહીં. પણ 1 વર્ષ બેસી શું ગયા તમે, તે 5 વર્ષ પછી પણ 1 લાખ પાસેથી નીકળીએ તો આપણે એમ કહીએ કે આ મારી જગ્યા. તો એવું છે થોડું કંઈ. તો એ વ્યવહારિક સત્તા છે એમાં આ બધી લીલાઓ છે. ને પરમાર્થતઃ તો જે કંઈ પણ છે તે બ્રહ્મ જ છે. જેમ સોનું જે છે એને આપીને આપણે બંગડી બનાવીએ, 2-5 વર્ષ બંગડી ફેરીને પછી એમ કહીએ કે હવે આના ઝાંઝરા બનાવી દો. 2-5 વર્ષ પછી કહીએ કે હવે તમે આની ગળામાં પહેરવાની માલા બનાવી દો. તો આ જે પરિવર્તન થાય છે નામ અને રૂપના, એ પરિવર્તન વસ્તુમાં નથી. વસ્તુ તો સોનું જ છે. નામ રૂપ ખાલી પરિવર્તિત થઈ રહ્યા છે. એવી રીતે જે પરમાર્થતઃ સત જે છે એ બ્રહ્મ છે, બ્રહ્મ તત્વ. અને જે પણ પરિવર્તન છે એ બધા વ્યવહારિક જે જગત છે એમાં થઈ રહ્યા છે. તો ગૌડપાદાચાર્ય આ વાત સમજાવી. પછી ફરીથી એ જ પ્રક્રિયાને સમજો કે જ્યારે કોઈ એમને એમ પૂછ્યું કે વ્યવહારતઃ જે જગતમાં આપણને ઉત્પત્તિ સ્થિતિ લય દેખાય છે એ છે શું? તો સ્વભાવવાદીઓ આવીને એમ કહ્યું કે આ તો વસ્તુનો સ્વભાવ છે, પોતાની મેળે થયા કરે છે. જેમ નદી વહે છે, સૂર્ય ઉદિત થાય છે, અસ્ત થાય છે, સમુદ્રમાં ભરતી ઓટ આવે છે, આમ બધું જે ચાલ્યા જ કરે છે એવી રીતે આ પણ ચાલ્યા કરે. હવે જો ચાલે છે તો એ કયું મેકેનિઝમ શું છે એના પાછળનું એ તો સમજવું પડશે ને. જેમ સાયન્સ આપણને, ફિઝિક્સ આપણને ફોર્સ બતાવે ને, કે જુદા જુદા પ્રકારના ફોર્સીસ હોય છે જેનાથી કોઈ પણ વસ્તુ પોતાની જગ્યાએ છે તો એક ફોર્સ છે, પોતાની જગ્યાથી હટે છે તો કંઈક ફોર્સ છે. તો એ તો એની મેકેનિઝમ તો સમજવી પડશે, એટલે પ્રક્રિયા. તો પ્રક્રિયા માટે પ્રતીતિ સમુત્પાદવાદ આવ્યો, એણે એ પ્રક્રિયાને સમજાવી દીધી. અચ્છા, હવે પ્રક્રિયાથી પ્રતીતિ સમુત્પાદથી આપણે એમ સમજી ગયા કે આના કારણે આ, આના કારણે આ, આના કારણે આ, બધા એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. તો ડિપેન્ડન્ટ ઓરિજિનેશન છે બધાનું. એટલે કોઈ કારણ એબ્સોલ્યુટ સેન્સમાં કારણ નથી, પરંતુ એ પણ ફરી પાછું કોઈનું કાર્ય છે. કારણ અને કાર્ય એમાં ફિક્સેશન આપણે ન કરી શકીએ કે આ કારણ જ છે કે આ કાર્ય જ છે. તો પ્રતીતિ સમુત્પાદે આ વાત કરી, તો પછી દેખાય છે એને આપણે શું કહેવું? કુંભાર, માટી, ચક્ર, દંડ, આ બધું કારણ તો દેખાય છે અને એનાથી આટલું પેદા થયું એ કાર્ય પણ દેખાય છે.
સંઘાતવાદ આવીને એમ સમજાવી દીધું કે આ તમારી દૃષ્ટિ છે, જોવાનો એક નજરિયો છે. જેવી રીતે આકાશમાં આપણને નક્ષત્ર દેખાય છે અને એ આકૃતિને તમે એમ માની રહ્યા છો ત્યાં એવી આકૃતિ બનેલી છે કે કોઈકે બનાવી છે. એ તો એક્સિડેન્ટલ છે, તમે એ રીતે જોયું છે. એટલે ધારો કે કોઈએ તુલા જોઈ જ ન હોય કે ડિજિટલ કાંટાના જમાનામાં જે પેદા થયા હોય અને હાથનું ત્રાજવું શાકમાં તોલતા હોય એ એને કોઈ દિવસ જોયું જ ન હોય, તો એને ત્યાં નક્ષત્રમાં તુલા દેખાશે કોઈ દિવસ? અથવા તો કોઈ બિલાડી છે કે કબૂતર છે એ જોશે તો એને શું તુલા દેખાશે? એને તો ટપકા દેખાશે. તો વસ્તુતઃ જ્યાં ઉપર છે આકાશમાં એ બધા ટપકા છે ચમકતા. તમે એને તુલા કહી દીધું, તમે એને શ્રવણ કહી દીધું, કે તમે એને સપ્તર્ષિ કહી દીધું. એટલે આ બધો સંઘાત છે અને કોઈ વસ્તુ કાર્ય છે, કોઈ વસ્તુ કારણ છે, એ કેવલ મનુષ્યની કલ્પના છે. હવે આટલા ઓપિનિયન આપણી સામે આવ્યા. એમાં આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા સત્કારણતાવાદ, સત્કાર્યવાદ, એ પણ આમાં એક ઓપિનિયન છે જ. આટલા ઓપિનિયન જ્યારે કોઈ વસ્તુની બાબતમાં આપણા સામે આવ્યા તો અચાનક જૈનો બોલ્યા કે આમાં બે પોસિબિલિટી બહુ સાફ દેખાઈ રહી છે. એક તો કોઈ વ્યક્તિ આ સાંભળીને એને ગાંડો થઈ જાય ને એમ કહે કે નહીં, આ વિષય જ એવો છે કે જેમાં કંઈ બોલવા જેવું કે સમજવા જેવું છે જ નહીં, વિચારવા જેવું છે જ નહીં, એટલે આને પડતું મૂકો. અથવા કોઈ વ્યક્તિ એમ આવીને કે જેમ કે જૈન છે કે ખરેખર વસ્તુ જ એવી છે એટલે એના આ બધા જ પક્ષો છે, આ બધી એની ભંગીઓ છે, એમ કહી શકાય. તો જેવી રીતે આપણે ઓલું અંધ હસ્તી ન્યાય કહેવાય છે કે અંધ લોકોને હાથી પાસે લઈ ગયા અને એમણે કહ્યું કે તમે આ બતાવો, તમને આ કેવું લાગે છે. તો એમણે હાથથીનો સ્પર્શ કર્યો તો કોઈકના હાથમાં પૂંછડી આવી તો એણે કહ્યું કે આ સર્પ જેવું છે. કોઈકના હાથમાં પગ આવ્યો તો એણે કીધું કે આ થાંભલો જેવું છે હાથી. કોઈના હાથમાં કાન આવ્યું તો એમ કીધું કે સુપડી જેવું છે, અનાજ સાફ કરવાનું અથવા કચરો ઉપાડવાની સુપડી. તો એમ જેના હાથમાં જે અંગ આવ્યું એના આધારે એમણે હાથીનું વર્ણન કર્યું. તો એ જે વર્ણન છે, જૈન એમ કે છે કે આ લોકો જે કહી રહ્યા છે એ ખોટું નથી, પણ અર્ધ સત્ય છે. કેમ કે જેના હાથમાં પૂંછડી આવી એ એમ કે છે કે હાથી સર્પ કે રસ્તી જેવો છે. તો હાથી એવો જ નથી, પણ સર્પ જેવો પણ છે, અંશતઃ સર્પ જેવો છે. એટલે એનો કોઈક પક્ષ, કોઈક અંગ સર્પાકૃતિ છે, કોઈક પગ અંગ એનો સ્તંભાકૃતિ છે, કોઈક શૂર્પાકૃતિ છે. તો એ બધાની વાત એવો પણ છે એવું કહો તો સાચું છે, પણ એવો જ છે એવું કહો તો ખોટું છે. તો હવે કેમ કહેવું? કહેવાનો મતલબ શું કે જેટલા લોકોએ હાથીનું જે વર્ણન કર્યું છે એવું એ બધા જ વર્ણનો હાથીના વિષયમાં સાચા છે. પણ એકાંતિક એટલે આવો જ છે એવું જો તમે કહેશો તો વસ્તુ એવી હોતી નથી. એટલે વસ્તુ પોતે અનેકાંત છે. તો હવે તમારે કેમ કહેવાનું? તો એમણે 7 પ્રકારે એને કહી દીધું કે સ્યાદ અસ્તિ એટલે વસ્તુ જે છે. હવે જો તમે કારણ કે કાર્ય એ રીતે તમને
એ જ એને એક વસ્તુ માનો, તો પછી કેમ કહેવું પડશે કે કથંચિત કારણ હોય છે, એટલે સ્યાત કારણમ અસ્તિ, તમારે એમ બોલવું જોઈએ. એટલે કોઈ વસ્તુ કોઈના રિલેશનમાં કારણ હોય છે. દાખલા તરીકે મા બાપ છે. મા બાપ જે છે એ બાળકના જનક છે, પેદા કરનારા છે. મા બાપ એ બાળકનું કારણ થયા. પણ કોઈ કહે નહીં, મા બાપ એ કારણ જ છે, તો એવું નથી. એ જેમનાથી પેદા થયા છે એમનું એ કાર્ય છે. તો એમના રિલેશનમાં, દાદા દાદીના રિલેશનમાં મા બાપ કારણ નથી પણ કાર્ય છે. તો હવે તમારે એમ કહેવું પડશે કે સ્યાત કારણમ નાસ્તિ ચ. મા બાપ કોઈક રિલેશનમાં, કોઈકના સંદર્ભમાં કારણ નથી પણ. તો સ્યાત કારણમ અસ્તિ, સ્યાત કારણમ નાસ્તિ. તો એનો મતલબ શું થયો કે 3 પેઢી જો જિંદા છે, જેમ ભગવતીબેન, પછી એમનો દીકરો, એમના દીકરાથી, તમે ત્રણે ત્યાં હાજર છો. તો તે સ્થિતિમાં જે વચલાવાળા છે એમના સંદર્ભમાં એમ કહી શકાય ને કે એ કારણ છે પણ અને કારણ નથી પણ. તો ત્રીજી ભંગી જે છે એ શું આવશે કે સ્યાત કારણમ અસ્તિ નાસ્તિ ચ. છે પણ અને નહીં પણ, નથી પણ. આ સાંભળી રહ્યો છે એનું માથું ફરી ગયું કે આરે કેવી વાત કરો છો, છે પણ અને નથી પણ. બે વાત કેમ હોય? જે છે તો છે જ, એ નથી એમ ન કહી શકાય. જે નથી એને છે ન કહી શકાય. તમે આવી ડબલ વાત કરો છો. તો એ કહે છે કે નહીં, તો પછી હવે તમને એવું ફીલ થઈ રહ્યું છે, તમે ચૂપ રહો. એટલે ત્યાદ અવક્તવ્ય છે. એટલે આ કહી શકાય એવું નથી. હવે જો તમે એવું બોલો તો જેના વિષયમાં ચર્ચા થઈ રહી છે એ ત્યાં બેઠો બેઠો આ સાંભળે છે કે આ મને કોઈ કહે છે કે તમે હું કારણ છું, કોઈ કહે છે કે હું કારણ નથી, કોઈ કહે છે કે કહેવા જેવું નથી. તો ઓલો બિચારો ગભરાઈ જાય. મારા વિષયમાં બધો નિર્ણય તમે જ લઈ લેશો, મને બોલવા દેશો કે નહીં? તો ભક્તિના પપ્પા એમ કે અરે હું બેઠો છું ને હું બોલી ન શકું એમ તમે કેમ કહો છો આ વક્તવ્ય? તો પાછું આપણને કેવું પડશે કે સ્યાદ અસ્તિ ચ અવક્તવ્યશ્ચ. કે હા બરોબર તમે છો ને તો હા કહો, પણ તેમ છતાં પણ બોલી ન શકાય એવું લાગે છે. તે જ રીતે હવે છે પણ બોલી નથી શકાતું, તો એનો એક નાસ્તિ પક્ષ પણ છે. તો એક જણો કહે છે કે ના એમ ન કહેવાય. તો આપણે પૂછશું કે પછી તું શું કહીશ? તો કે નાસ્તિ ચા વક્તવ્ય છે. એમ એ નથી પણ બોલી શકાતું નથી. હવે જે ચોથો પાંચમો બેઠો છે એ કહેશે કે અચ્છા, તો આનો મતલબ એ છે કે એ પણ નથી પણ અને બોલી પણ નથી શકાતું. વસ્તુ એવી છે. તો જૈનો કે છે કે આ રીતે 7 પ્રકારે તમે કોઈ વસ્તુને ડિસ્ક્રાઇબ કરો તો વસ્તુ એ જાતની છે. એટલે તમે કોઈ પણ એક પક્ષથી બોલશો તો એનાથી વસ્તુના સ્વભાવનું વર્ણન તમે કરી નહીં શકો. એટલે વસ્તુ અનેકાંત છે એને કારણે એનું અનેકાંત રૂપથી વર્ણન કરવું જોઈએ. અને એ અનેકાંતતાનું વર્ણન આ સપ્તભંગીથી કરી શકાય. આ 7 પ્રકારના વિધાનો જો તમે બોલો તો જ એનું વર્ણન થઈ શકે. એટલે જૈનોના મતને ત્યાદવાદ અથવા અનેકાંતવાદ
આ કહેવામાં આવે છે. તો આ વાત આપણે કાલે કરી હતી. એટલે એને કારણ અને કાર્ય પૂરતું સીમિત નથી સમજવાનું. કોઈ પણ વસ્તુના વિષયમાં આ 7 રીતે બોલવાનું છે. અને એમને એક એક આ ફન જેવું છે કે તમે કોઈ પણ વસ્તુ બોલો. જેમ આપણે ત્યારે ભગવતીબેન ને એમનો દીકરો ને એમના પોતરાને એક ઉદાહરણ લીધું. તે રીતે કોઈ પણ વસ્તુને તમે આ રીતે કહી શકો. તો છે, નથી, છે પણ, નથી પણ, કહી શકાય એવું નથી, છે પણ કહી શકાય એવું નથી, નથી પણ કહી શકાય એવું નથી, અને ફાઇનલી છે પણ, નથી પણ અને કહી શકાય એવું પણ નથી. આ સપ્તભંગીનય છે. તો આ વાત આપણે જોઈ હતી કાલે. ભક્તિ આવ્યું સમજમાં? જી જે છે. તો આપણે કોઈ નવું નથી કર્યું, પણ જે જ વસ્તુ કાલે પરમ દિવસે આપણે કરી છે એને પુનરાવર્તન કરી છે. જી જે છે. હા, એટલે આમાં જે સમજવાની વસ્તુ એ છે કે વિચાર કરવા માટે બેસીએ તે વખતે દરેકને પાસે પોતપોતાના વિચારવાના એક ફરમા હોય છે, ચોકઠા, જેમાં એ કોઈ વસ્તુને સમજવાનો પ્રયાસ કરે છે. જેને જે ચોકઠું માફક આવી ગયું હોય એ કોઈ પણ વસ્તુને એ રીતે જ સમજવાનો પ્રયાસ કરે. તો બુદ્ધે પોતાની રીતથી બધું જ દુઃખ જોયું. એમણે સંસારમાં સર્વત્ર દુઃખ છે આવું બુદ્ધને ફીલ થયું. દુઃખનું કારણ શું? કારણ રહિત તો કંઈ હોય નહીં. દુઃખ એક જાતની સંવેદના છે જે આપણે બધા અનુભવીએ છીએ. તો દુઃખ ક્યાંક ક્યાંકથી આવતું જ હશે ને. એને પેદા થવાનું કંઈક ને કંઈક તો સોર્સિસ હશે. તો એના ઉપર એમણે ચિંતન કર્યું. એ ચિંતન કરીને એમણે દ્વાદશ અંગ શોધી કાઢ્યા કે આ 12 એના કાર્યકારણના પ્રતિત્ય સમુત્પાદ છે કે જેને કારણે આ દુઃખ પેદા થાય છે. જેવી રીતે આ પેદા થવાના કારણો છે, તો એ રીતે એનાથી છૂટવાના કોઈ ઉપાય પણ હોવા જોઈએ. તો એ દ્વાદશ જે નિકાય છે એમાંથી બચવા માટેના એમને ઉપાય બતાવ્યા ધર્મચક્ર. એનાથી દુઃખનો નિરોધ એટલે પૂર્ણ રૂપથી દુઃખથી છુટકારો, નિર્વાણ જેને બુદ્ધે કહ્યું શબ્દ વાપરે. તો સર્વમ દુઃખમ આ પહેલો સિદ્ધાંત એમનો. પછી બીજું દુઃખનું કારણ છે. તે પછી દુઃખને મટાડવા માટેના ઉપાયો છે. અને છેલ્લે બાકી નિર્વાણ. આ 4 આર્ય સત્ય નામ એમણે આપ્યું છે. તો એમણે બુદ્ધે બહુ સૌથી પહેલા, બુદ્ધે તો ક્ષત્રિય હતા, રાજ પરિવારમાં જન્મ્યા. અને તે પછી એમણે જે એમની કથા છે બધા જાણે જ છે કે જ્યોતિષીઓએ એમના સંબંધમાં એમ કહ્યું હતું કે યા તો આ મહાપરાક્રમી રાજા થશે, સમ્રાટ થશે, અથવા તો કોઈ મોટો ઉપદેશક થશે. તો રાજાએ એમને એવી રીતે પાળ્યા પોસ્યા. અને એક વખત બહાર ગયા ત્યારે એમને કોઈકની શવયાત્રા જઈ રહી હતી એ જોઈ.
પછી એક વૃદ્ધ જોયો, બીમાર જોયો, બાળક જન્મતો હોય તેવું જોયું. આ બધું એમણે પહેલી વખત જોયું. એનાથી એમના મનમાં વિચાર છે એ ચડી ગયો કે બધા આટલું બધું જગતમાં દુઃખ કેમ છે. ત્યારે એમણે જે પણ તે વખતના એમને જે પણ ઉપલબ્ધ થયા તે જ્ઞાની, સંત, વિરક્ત બધાના સાથે ચર્ચા કરી આ બધા પ્રશ્નોનું સમાધાન માટે. ઘણું બધું એમણે પોતે પણ સાધનાઓ કરી જે એમનાથી થઈ. એટલે ઉપવાસ કરીને એને જોયા અને એવું બધું. પણ એમને ન તત્વ જ્ઞાન મળ્યું. પછી એક વખત એમને અચાનક જ્ઞાન મળી ગયું. એમાં એમને એમ લાગ્યું કે આ જીવનનું સત્ય છે કે સર્વત્ર દુઃખ છે, દુઃખનું કારણ છે, એ દુઃખનો નાશ પણ થઈ શકે છે અને એના ઉપાયો પણ છે. તો એના માટે એમણે આ બધું પછી ઉચ્ચાર શરૂ કર્યા અને આ જેટલા પણ વાદ છે એમાંના પ્રતિથી સમુત્પાદવાદ, સંઘાતવાદ, શૂન્યવાદ આ બધા બુદ્ધના ચિંતનનું પરિણામ છે. તે વખતે બુદ્ધ ધર્મ એટલો બધો ફેલાઈ ગયો હતો કે બુદ્ધ જ્યાંથી પસાર થતા એમના શિષ્યો સાથે તો ગામના ગામ કન્વર્ટ થઈ જતા અને બુદ્ધ ધર્મ સ્વીકારી લેતા હતા. એ વખતે એટલા બધા પોપ્યુલર થયા. અત્યારે તે સમયે આપણા સનાતન વૈદિક ધર્મના સામે બહુ મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો હતો પોતાના અસ્તિત્વને ટકાવવા માટે. એટલે પછીથી ગૌડપાદાચાર્ય, શંકરાચાર્ય આ બધા સનાતન ધર્મના જે આચાર્ય થયા એમણે બહુ યુક્તિથી બુદ્ધ ધર્મનું ખંડન કર્યું. એટલે એક તરફ બુદ્ધના સિદ્ધાંતોનું ખંડન કર્યું, બીજી તરફ જે લોકો બુદ્ધની વાત સારી લાગતી હતી અને એ વાત એમને એમ લાગતું હતું કે આપણા સનાતન ધર્મમાં નથી, તો શંકરાચાર્યજીએ બુદ્ધના શૂન્યવાદને વેદથી બ્રહ્મવાદના કપડા પહેરાવી અને લોકોની સામે મૂક્યું, માયાવાદના. તે જ રીતે અત્યારે આપણે જેનો આ આરંભવાદ જોઈ રહ્યા છીએ એ આરંભવાદીઓ એટલે ભારતના જે તાર્કિકો, એ તાર્કિકોમાં ઉદયનાચાર્ય બહુ પ્રસિદ્ધ બિહાર તરફના થયા. એમણે બુદ્ધોએ જેવી રીતે ઈશ્વરના અસ્તિત્વનું ખંડન કર્યું હતું તો એમણે પોતાના તર્ક દ્વારા ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરે એવા ગ્રંથો લખ્યા. તો અત્યારે આપણે આ જે વિષય ચાલી રહ્યો છે એ બધું એના સાથે સંકળાયેલો વિષય છે. બધું આપણે વધારે ગહેરાઈથી તો એ બધી વાતો ન કરી શકીએ અત્યારે, પણ ખાલી પરિચય આપી રહ્યો છું આ શબ્દો ક્યાંથી આવ્યા છે એના માટે. ઠીક છે ભક્તિ? ચલો અહીંયા આપણે